ભોલેનાથ જય ગૌ માતા। અત્યારે અમે ગાયો માટે ચારો વાટવા જઈએ છીએ। હાલો અમે અત્યારે હવે ગૌ મંદિરેથી નીકળી ગયા છે। ચાલી ઉપર ચાલી રહી છે નીતિનભાઈની। આમ આ સગીતાઈ માતાજીનો ગેટ છે આપણો। આ આપણે ચોરવાડ ગામમાં એન્ટર થઈ ચૂક્યા છે। હલવાયા ટ્રાફિક અહીંયા તો નીતિનભાઈની ગાડી દર્શક બોલે છે કારણ કે અહીંયા બહુ બમ્પ છે। ઓલી ગાઈસ અમે પહોંચી ગયા છે ગૌ માતાનો ચારો વાઢવા। મિત્રો આ ચારો ગાયો માટે સૌથી સારોમાં સારો ઉત્તમ હોય છે। મિત્રો આ ચારાનું નામ મને વધારે તો ખ્યાલ નથી પણ અમે એને બુલેટ કહીએ છીએ। તમને લોકોનો ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો। મિત્રો અમે અત્યારે રાહુલભાઈની રાહ જોઈએ છે, તે આવે એટલે ચારો વાઢવાનું સ્ટાર્ટ કરીએ। અમે રાહુલભાઈને વાટ જોતા હતા, તે આવી ગયા। હવે ચારો વાઢવામાં ફૂલ બાકાજી બોલાવવાના છે। હુપ ફાઇનલી હવે નીતિનભાઈ, પ્રકાશભાઈ ને રાહુલભાઈએ ચારો વાઢવાનું ચાલુ કરી દીધું છે। હાલો મિત્રો ફાઇનલી ગાય માતાનો ચારો વઢાઈ ગયો છે। મિત્રો હવે ચારાને હેરખી રીતના પુગાડવા હવે પૂરા વારીએ છે। નીતિનભાઈ આપણા પૂરા વારે છે। હવે ચારો ગૌ માતાનો હરાઈ ગયો છે। હવે દિનેશભાઈ ટ્રેક્ટર વાળાની વાત જોઈએ છે। ભાઈનું ટ્રેક્ટર આવી ગયું, ચારો ભરવા માથે લઈ લીધું અને રાહુલભાઈ ટ્રેક્ટરની ઉપરથી ચારો ખેંચે। હવે ચારો ભરાઈ ગયો છે। હવે અમે ગૌ મંદિરની તરફ નીકળીએ। અત્યારે હવે ગૌ મંદિરની તરફ જઈએ છીએ। આ તો મોડું થઈ ગયું। હવે આપણે ગૌ મંદિરે પહોંચી ગયા છે। હવે આપણે દિનેશભાઈનું ટ્રેક્ટર આવશે એટલે ચારો ખાલી કરવાનું સ્ટાર્ટ કરશું। મિત્રો આપણે હવે ગૌ મંદિરે પહોંચી ગયા છે। હવે દિનેશભાઈ ટ્રેક્ટર લઈને આવશે એટલે આપણે ચારો ખાલી કરશું। આ ગાય માતા માટે ચારો વાઢેલ છે। આપણું જય ભોલેનાથ ગૌ મંદિર। આપણા ગૌ સેવક મિત્રો ચારાની આતુરતાથી વાટ જોઈ રહ્યા છે। મિત્રો આપણું ટ્રેક્ટર આવી ગયું છે। હવે આપણે દિનેશભાઈને રિવેસ લેવડાવીએ છીએ। દિનેશભાઈએ ટ્રેક્ટરમાંથી ચારો ખાલી કરવાનું ચાલુ કર્યું છે। દિનેશભાઈ મોજમાં છે, આજ શું કરે કંઈ ખબર નહીં। હવે ચારો ઉતરી ગયો છે। હવે ગૌ સેવક મિત્રો અંદર ચારાને નાખે। હાલો મિત્રો હવે આપણે સારો અહીંયા મશીન પર નાખી દીધો છે। હવે રાકેશભાઈ સવારે છે ને કટિંગ કરીને ગાયોને ખવડાવશે। મિત્રો આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ। બને તો લાઈક, સબસ્ક્રાઈબ ને ફોલો કરજો અને શેર કરજો। જય ભોલેનાથ, જય ગૌ માતા।